ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ કેશોદમાં મહારક્તદાન કેમ્પ યોજાય છે। સુરતમાં છોટી સરદાર તરીકે લોકચાહના મેળવનાર પોરબંદર લોકસભા મત વિસ્તારના પૂર્વ સાંસદ ગોલાકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે કેશોદ લેવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતો માટે જીવ આપી દેતા પણ અચકાય નહીં, આજીવન ખેડૂતો માટે કામ કરતા રહે તેવા સૌરાષ્ટ્ર ખેડૂતોના સર્વસ્માન્ય નેતા પૂર્વ સાંસદ જિલ્લા બેંકના ચેરમેન સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તારીખ 28 જુલાઈના સોમવારે સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી સરદાર ચોક પાસે આવેલા લેવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં વધુમાં વધુ રક્તદાન થાય તે માટે આયોજકોએ અગાઉ કરેલી તડામાર તૈયારીઓને કારણે પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા બોડી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો ઉપરાંત નગર શ્રેષ્ઠીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આ મહારક્તદાન કેમ્પના ઉદ્ઘાટન તરીકે જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લાના સહકારી આગેવાનો સહિત રાજકીય તેમજ સામાજિક, સેવાકીય, ધાર્મિક, શૈક્ષણિક આગેવાનો, વેપારીઓ, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, કાર્યકરો, ભાઈઓ બહેનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। કેશોદ પંથકમાં ગોલાકવાસી પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની જબર લોકચાહના હોય તેઓની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે કેશોદના વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ ખાતે સ્વર્ગસ્થ સૌરાષ્ટ્રના લોકનાયક અને સમગ્ર ગુજરાતમાં જેને ખેડૂતો માટે ચિંતા કરી છે અને પાર્લામેન્ટમાં અવાજ ઉઠાવ્યો છે એવા લેવા પટેલ સમાજના વીર પુરુષ એમની આજે છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે કેશોદ લેવા પટેલ સમાજ ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન અને એમનું ઉદ્ઘાટન જેતપુર જામકંડોળા મત વિસ્તારના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે અહીંના સ્થાનિક આગેવાનો, ભાઈઓ ની બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। આજે અમારા સૌના લોકપ્રિય નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ ની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર જુનાગઢ જિલ્લામાં વિસાવદર, ભેસાણ, તલાલા, ગઢડા, કેશોદ, જુનાગઢ, મજેવડી અન્ય જગ્યાએ પણ આજે આવી સેવાકીય પ્રવૃત્તિ, ક્યાંક રક્તદાન કેમ્પ, ક્યાંક સર્વરોગ પશુ નિદાન કેન્દ્ર, ક્યાંક સર્વરોગ નિદાન કેમ્પ તથા ગરીબ લોકોને ભોજન વિતરણ એના માટેના કાર્યક્રમો આજે પણ એમની જે યાદો છે એ વળંગવા માટે થઈ રહ્યા છે। તે માટે હું અહીંયા સ્થાનિક કેશોદના લોકોને જયેશભાઈ વતી પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવડું સરસ મજાનું રક્તદાન કેમ્પનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે। વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યા, જેમને ખેડૂતો માટે અપાર પ્રેમ હતો અને જે એમના એ જ પંથે જયેશભાઈ અને અમે સૌ ચાલી રહ્યા છીએ એના માટેનું પણ અમને ગૌરવ છે।